ચૂરમાના લાડુ. મારા ઘરે ચૂરમાના લાડુ લગભગ હંમેશા ડબ્બામાં પડ્યા જ હોય, બિકોઝ મારા બંને બેબીઝને એટલે કે રૂહાન અને આહાનને બંનેને લાડુ બહુ જ ભાવે છે. જ્યારે પણ લાડુ પતી જાય એટલે નાનીને ફોન કરે, નાની જલ્દી લાડુ મોકલાવો. ચૂરમાના લાડુ ઘરે બનાવવા એટલા બધા ઇઝી છે, પણ નામ સાંભળીને જ એવું થાય કે આ તો બહુ ટ્રિકી હશે, ઘરે નહીં બની શકે, પણ બહુ જ પરફેક્ટલી બને છે અને જરૂર ટ્રાય કરજો. અમારી મોમની સિક્રેટ રેસિપી છે. સૌથી પહેલાં ઘઉંનો કકરો લોટ લેવાનો છે, એની અંદર થોડો ચણાનો લોટ અને ઘી નાખીને એને બરાબર મિક્સ કરવાનું છે. અને એને ત્યાં સુધી મિક્સ કરવાનું કે જ્યાં સુધી બ્રેડ ક્રમ્સ જેવા ટેક્સચરમાં ના આવી જાય ત્યાં સુધી, અને મુઠ્ઠી પડતું મોણ પડે એવી રીતે ઘી એડ કરવાનું છે. અને બસ હવે આની અંદર હૂંફાળું પાણી નાખીને એકદમ ભાખરી જેવો કઠણ લોટ બાંધવાનો છે. લોટ કઠણ હોવો જોઈએ એ બહુ જ જરૂરી છે, એટલે બને એટલું પાણી ઓછું યુઝ કરીને અને ધીરે ધીરે લોટને મિક્સ કરતા જજો. લોટ બાંધવામાં થોડી એક્સરસાઇઝ થશે, પણ ચૂરમાના લાડુ એટલા જ ટેસ્ટી બનશે. હવે બસ એના નાના નાના મુઠિયા વાળી લેવાના છે. મેક શ્યોર કે જ્યારે મુઠિયા વાળીએ ત્યારે એકદમ પતલા અને નાના વાળવાના છે, જેથી કરીને જ્યારે ઘીમાં ફ્રાય કરીએ ત્યારે અંદરથી કાચા ના રહે. હવે બસ એક કડાઈમાં ઘી લઈને અને મુઠિયાને એકદમ ધીમા ગેસ પર એને ક્રિસ્પી થવા દેવાના છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે કે એકદમ ધીમા ગેસ પર એને તળવાના છે, અધરવાઇઝ ઉપરથી એકદમ બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચા રહેશે. અને તમે જોયું હશે કે મેં મુઠિયાને એકદમ ફ્લેટ પેનમાં ઘી લીધું છે અને એની અંદર હું ફ્રાય કરું છું, જેથી કરીને ઘી ઓછું બગડે, બીકોઝ એકવાર તળાઈ ગયેલું ઘી બીજી વાર યુઝ કરવું નહીં ગમે. બસ મુઠિયા થોડા ઠંડા થાય પછી એને થોડા કૂટીને અને એના ટુકડા કરી લેવાના છે અને ફરીથી એને થોડા ઠંડા થવા દઈશું અને પછી એના નાના નાના કટકા કરીશું. હવે મુઠિયાને લગભગ 3 થી 4 કલાક માટે એકદમ ઠંડા થવા દેવાના છે. થોડાક પણ મુઠિયા અંદરથી ગરમ હશે તો જ્યારે તમે એનું ચૂરમું બનાવશો ત્યારે ચીકણું પડી જશે, એટલે એમાં ક્યારે પણ ઉતાવળ નહીં કરવાની. હવે એકદમ ઠંડા થઈ જાય પછી એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું. મિક્સરમાં ગ્રાઇન્ડ કર્યા પછી એને ચાળણીથી એકવાર ચાળી લેવાનું છે, જેથી કરીને કોઈ પણ મોટા ગઠ્ઠા હશે તો એ બધા નીકળી જશે અને ફરીથી એને એકવાર ગ્રાઇન્ડ કરી લઈશું. તો બસ ચૂરમું તૈયાર છે. હવે ફાઇનલી એનો ઘી અને ગોળનો પા કરીશું. ફરીથી એક પેનમાં થોડું ઘી લઈશું, એમાં ગોળ એડ કરીશું અને ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી જ એને ગેસ પર રાખવાનું છે. થોડોક પણ ગોળને વધારે રાખ્યો તો તમારા લાડુ જે છે એ કઠણ થઈ જશે. એકદમ ધીમા ગેસ પર ગોળ મેલ્ટ થાય એટલે તરત જ ગેસને બંધ કરીને ચૂરમાની અંદર આ ગોળવાળું મિક્સર જે છે એને એડ કરીશું. હવે એની અંદર ઝીણી સમારેલી દ્રાક્ષ અને ઝીણા સમારેલા કાજુ નાખીને એને મિક્સ કરીશું. હવે તમને ક્યારેક એવું લાગે કે તમારો ગોળ જે છે એ થોડો કઠણ થઈ ગયો છે, એનો પા જે છે થોડો કઠણ થઈ ગયો છે, તો એની અંદર લાસ્ટમાં 1 ચમચી ઘરની મલાઈ એડ કરવાની છે. આ એડ કરશો ને એટલે ક્યારે પણ તમારા લાડુ જે છે એ સુકાશે નહીં અને હંમેશા સોફ્ટ રહેશે. આ મારા મમ્મીની સિક્રેટ છે. તો બસ હવે નાના નાના લાડુ વાળીને એને ખસખસથી કોટ કરીને અને એન્જોય કરી શકો છો. દિવાળી સામે જ છે, તો આ વખતે દિવાળી પર ચૂરમાના લાડુ બનાવજો અને મને કહેજો કે તમારા ઘરવાળાઓને લાડુ કેવા લાગ્યા. એન્જોય.